અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે અમદાવાદ શહેરમાં જુદા જુદા મુખ્ય રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રીતે જાહેરાત માટેના મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, જેની આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 2 અઠવાડિયાનો સમય આપી જેટલા ગેરકાયદેસર ભયજનક હોર્ડિંગ્સ છે તેને દૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્પોરેશને મન ફાવે ત્યાં લગાડી દો એવી રીતે પરવાનગી આપી હોય એવું જણાય છે. તેથી અમે પીઆઈએલ કરી કે તોકતે વાવાઝોડું કે સુનામી આવે કે ભયંકર વરસાદ પડે તો જો આ બોર્ડ પડી જાય તો નીચે ચાલનાર રાહદારીઓ, રિક્ષા ચાલકો, સ્કૂટર ચાલકો, બાળકો બધાને ભયંકર ઈજા થાય એવી શક્યતાઓ છે. એટલે અગ્નિકાંડ થઈ ગયા પછી તપાસ નીમવી એના કરતાં આવી દુર્ઘટના બને એ પહેલાં આ પગલાં લેવા જોઈએ એવી અમે પીઆઈએલ કરી હતી. એની અંદર કોર્ટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપી છે કે તમે આ બધી તપાસ કરી અને એની સ્ટેબિલિટી અને ગેરકાયદેસર જેટલા હોય એનો રિપોર્ટ રજૂ કરો. 2 અઠવાડિયાનો કોર્ટે ટાઈમ આપે.